ચામુંડમાં દયાળ તો જય માતાજી મિત્રો, કેમ છો? તમારું બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા વિડીયોમાં. મિત્રો, માતાજીના ચૈતર માસના નોરતા ચાલી રહ્યા છે અને આજે બીજું નોરતું છે. તો મેં એવું નક્કી કર્યું હતું કે માતાજીને રાજી કરવા માટે આપણે લોકો શું કરી શકીએ, એમ કે માતાજીને રાજી કરવા માટે સારામાં સારી વસ્તુ શું છે, એમ કે આપણે નથી દાન પુણ્ય કરી શકતા, આપણે નથી માતાજીની સેવા પૂજા કરી શકતા વ્યવસ્થિત. તો મિત્રો, આપણે શું કરવાનું જોઈએ? તો મિત્રો, મેં એવું નક્કી કર્યું કે હું માતાજીના ચૈતર માસના જે નવરાત્રા ચાલી રહ્યા છે તો તે 9 દિવસ માતાજીના સરસ મજાના ભજન ગાઈશ અને માતાજીને પણ સંભળાવીશ, જેથી કરીને માતાજી આપણા પર રાજી થાય. તો તમે લોકો પણ ભજન સાંભળજો અને મને કહેજો કે કમેન્ટ કરીને કે કેવું લાગ્યું તમને, અને કમેન્ટમાં પણ જય માતાજી લખજો અને સપોર્ટ કરતા રહેજો. તો ચાલો મિત્રો, આપણે ચાલુ કરીએ. હું તમને લોકોને આજે ભજન સંભળાવવાનો છું. તેનું નામ છે ચંડી ચામુંડા વિસા. તેમાં માતાજીનો 20 પૂજાનું વર્ણન છે. માતાજી જે શક્તિ સ્વરૂપા જે છે, જે પરમેશ્વરી જે છે, જે ચામુંડા માતાજી જે છે, તેનું 20 પૂજાનું વર્ણન આ ભજનમાં કરેલું છે. તે મારું લખેલું નથી, તે મેં યુટ્યુબ પરથી લખેલું છે અને હું તમને લોકોને ગાઈને સંભળાવીશ. તો મિત્રો, ચાલો આપણે લોકો ચાલુ કરીએ. બોલો શ્રી ચામુંડા માત કી જય, ખોડિયાર માત કી જય. ચંડી ચામુંડા વિસા સાંભળો અને કરો સફળ સૌ કામ. પૂજા અર્ચન કરો પ્રેમથી, રાખજો દેવી લાજ, રાખજો દેવી લાજ. વિષ ભુજાળી ડુંગરાવાળી દેવી દીન દયાળી રે, મેર કરો ને હે મહાચંડી ચામુંડા ચોટીલા વાળી રે. વિષ ભુજાળી ડુંગરાવાળી દેવી દીન દયાળી રે, મેર કરો ને હે મહાચંડી ચામુંડા ચોટીલા વાળી રે. મિત્રો, માતાજીની વિષય ભુજાનું એક એક કરીને આ ભજનમાં વર્ણન થાય છે કે માતાજીની કઈ ભુજા કયા કારણથી છે અને તેનું આપણી ઉપર કઈ રીતે તે ભુજાના આશીર્વાદ છે. તો સૌ પ્રથમ પહેલી ભુજાથી આપણે ચાલુ કરીએ. પ્રગટ થઈ રે પેલી રે ભુજા, પુષ્પ ધર્યું પર ચાળી રે, શક્તિ જીવનું સર્જન કરતી બીજી ભુજા બિરદાવી રે. મેર કરો ને હે મહાચંડી ચામુંડા ચોટીલા વાળી રે, મેર કરો ને હે મહાચંડી ચામુંડા ચોટીલા વાળી રે. ત્રીજી ભુજા મારે ત્રિશુલ ધર્યું દૈત્યોને દમનારી રે, ચોથી ભુજામાં ચક્ર શોભે ચામુંડા શક્તિશાળી રે. મેર કરો ને હે મહાચંડી ચામુંડા ચોટીલા વાળી રે, મેર કરો ને હે મહાચંડી ચામુંડા ચોટીલા વાળી રે. પાંચમી ભુજાથી પાપીઓ કેરા ભૂંડ નાખ્યા તે ઢાલી રે, છઠ્ઠી ભુજાથી ચંડમુંડ માર્યા ચામુંડા સિંહ વાળી રે. મેર કરો ને હે મહાચંડી ચામુંડા ચોટીલા વાળી રે, મેર કરો ને હે મહાચંડી ચામુંડા ચોટીલા વાળી રે. સાતમી ભુજામાં ગદારે શોભે વજ્ર આયુધ વાળી રે, અષ્ટ સિદ્ધિ આપે આઠમી ભુજા પ્રગટ પાચાળ વાળી રે. મેર કરો ને હે મહાચંડી ચામુંડા ચોટીલા વાળી રે, મેર કરો ને હે મહાચંડી ચામુંડા ચોટીલા વાળી રે. નવમી ભુજાથી નૈવેદ્ય લેતી નવે નોરતા વાળી રે, દસમી ભુજા દુખડા ભાંગે ભમર બાલા વાળી રે. શું કહે છે મિત્રો કે નવમી ભુજાથી નૈવેદ્ય લેતી
હે નવે નોરતા વાળી રે, દસમી પૂજા દુખડા ભાંગે ભમર ભાલા વાળી રે, મેર કરો ને હે મહાચંડી ચામુંડા ચોટીલા વાળી રે, મેર કરો ને હે મહાચંડી ચામુંડા ચોટીલા વાળી રે, 11મી પૂજામાં કુંભ અમીનો જમડરાવે જોરાળી રે, 12મી પૂજા છે બહુ નાની પાપ નાખે બાળી પર ચાળી રે, મેર કરો ને હે મહાચંડી ચામુંડા ચોટીલા વાળી રે, મેર કરો ને હે મહાચંડી ચામુંડા ચોટીલા વાળી રે. ત્યાર પછી મિત્રો 13મી ભુજાનું વર્ણન આપણે કરતા આગળ ગાઈએ. 13મી ભુજામાં ભાલો રે ધર્યો નિર્ભય કરે નેજા વાળી રે, 14મી ભુજાથી કરીયો સુંઢો ડુંગરો દેવ વાળી રે, મેર કરો ને હે મહાચંડી ચામુંડા ચોટીલા વાળી રે, મેર કરો ને હે મહાચંડી ચામુંડા ચોટીલા વાળી રે, 15મી પૂજાથી 15 તિથિમાં રોજ કરે રખવાળી રે, 16મી પૂજાથી શણગાર સજી રંગતી તું રમતી તું રંગ તાળી રે, મેર કરો ને હે મહાચંડી ચામુંડા ચોટીલા વાળી રે, મેર કરો ને હે મહાચંડી ચામુંડા ચોટીલા વાળી રે, 19મી પૂજા પારે ઉતારે સેવકને છત્રવાળી રે, 20 પૂજા જોઈ નમે નટુદાન નવાજો ને જાવાળી રે, મેર કરો ને હે મહાચંડી ચામુંડા ચોટીલા વાળી રે, મેર કરો ને હે મહાચંડી ચામુંડા ચોટીલા વાળી રે. તો મિત્રો અહીંયા આપણે ચામુંડા માતાજીનું જે આપણે ભજન ગાયું હતું જેને ચંડી ચામુંડા વિસા કહે છે એમ, જે ચામુંડા માં જે છે તેણે ચંડ મુંડ માત્ર ચંડ અને મુંડ ને માતાજી ચામુંડા ક્યારે કહેવાના, એને ચંડ અને મુંડ નામના દૈત્યોનો જ્યારે માતાજીએ વધ કર્યો હતો ત્યારે એને ચામુંડા કહેવાતા, માતાજીને ચામુંડા કહેવાના માતાજી. પણ માતાજીએ માત્ર ચંડ અને મુંડ નામના જ રાક્ષસોનો વધ નથી કર્યો, માતાજીએ કેટલા એવા ચંડ અને મુંડ કરતા પણ વિશાળ વિકરાળ અને મહાન પરાક્રમી રાક્ષસોનો, જે બધા દેવો મળીને પણ જે રાક્ષસોને હરાવી નહોતા શકતા તેવા દૈત્યોનો માતાજીએ ચપટી વગાડીને સંહાર કરેલો છે. એ ચંડી ચામુંડા 20 ભુજાળી છે જે ચોટીલાના ડુંગરે બેસે છે માતાજી. તિથલ પાનેરા છે, ઊંચા કોટડા છે. તો મિત્રો ઊંચા કોટડાથી યાદ આવ્યું તો તમને લોકોને આગળનું ભજન તમને સંભળાવીશ માતાજીનું જે છે ઊંચા કોટડા વાળા ચામુંડા માનું ભજન. આ ભજનનું નામ છે મિત્રો વારે વેલા આવજો ચામુંડમાં દયાળી, હે કોટડા વાળી ચામુંડમાં દયાળી. તો મિત્રો આ ભજન આપણે ગાતા પહેલા આપણે ઊંચા કોટડાની જે ચામુંડા માં જે છે, જે કાળિયા ભીલના કુળદેવી માતાજી હતા, તેનું આપણે પહેલા થોડી વાતો કરી લઈએ. તો મિત્રો આ જે ભજન જે છે તે ભજનનો મહિમા એવો છે, તે ભજનમાં એવું કહેવામાં આવ્યું છે કે કાળિયો ભીલ જે છે ને તે મુસીબતમાં હતો ને, તે મુસીબતમાં જેલમાં એને અંગ્રેજોએ પૂરી દીધો હતો, અને એ વખતે કાળિયા ભીલે ચામુંડા માને યાદ કર્યા હતા. તે આ ભજનમાં આપણને એવું કહેવા માંગે છે. તો મિત્રો એવું તો શું થયું હતું કે કાળિયા ભીલને જેલમાં જવું પડ્યું એમ. તો મિત્રો કહેવાય છે કે કાળિયા ભીલને માતાજીએ હાથોહાથ એક પછેડી આપી હતી, કે એક ભેળિયા જેવું એક ઓઢણી જેવું માતાજીએ કાળિયા ભીલને કઈ આ વસ્તુ આપી હતી કે જા કાળિયા ભીલ, તું આના ઉપર તું દરિયામાં મારું નામ લઈને આ તું નાખીશ તો આની ઉપર તું દોડી શકીશ, તું દરિયા ઉપર ચાલી શકીશ, તું દરિયા ઉપર દોડ, અને તું જે લૂંટારાઓ જે અંગ્રેજો હતા, જે ધાર્મિક સંપત્તિઓ લૂંટીને જે વયા જતા હતા બધા, તેઓને તું લૂંટ અને તારું ગુજરાન ચલાવજે, અને જે ગરીબ લોકો બધા હોય તેને પણ દાન પૂન કરતો રહેજે. પણ એકવાર મિત્રો સમય એવો આવ્યો, કાળિયો ભીલ તો રોજે રોજ જતો ધન લૂંટવા માટે, જે ગરીબોનું જે લોહી ઉકાળા કરીને જે અંગ્રેજો ધન લૂંટીને વયા જતા, તે અંગ્રેજો પાસેથી કાળિયો ભીલ રોજે રોજ
તે પછડીનો ઉપયોગ કરી દરિયામાં દોડીને તે ધન તે અંગ્રેજોને હરાવીને મારીને જીતીને તે ધન લઈ આવતો હતો. પણ એકવાર કાળિયા ભીલમાં એવો અહંકાર આવી ગયો એકવાર કે આજે તો મારે ધન ઓછું થઈ ગયું છે અને હું આજે ધન લૂંટવા માટે જાઉં છું એમ માતાજીની પછડી લઈને. પણ એ વખતે કાળિયો ભીલ માતાજીની પરવાનગી લેતા ભૂલી ગયો હતો. તે માતાજીએ એવું કર્યું કે માતાજી ડોશીમાનું રૂપ લઈને આવ્યા અને કાળિયા ભીલને ખૂબ જ સચેત કર્યો કે દીકરા તું આજે કાંઈ ઘરની બહાર નહીં નીકળતો એમ. ડોશીમાનું રૂપ ધરીને કાળિયા ભીલને માતાજી કહેવા આવે કે દીકરા આજે તું ઘરની બહાર નહીં નીકળતો, તું કોઈ પણ કાર્ય કરવાની જાતો તારા માટે અશુભ છે, સારું નથી એમ. તો કાળિયા ભીલ કહે કે હું શક્તિશાળી છું, હું બળવાન છું, મારે કોની જરૂર, હું કોઈનાથી નથી ડરતો, હું કોઈનાથી નથી બીતો, હું જઈશ અને હું આજે ધન લૂંટીશ. તો માતાજીની ના પાડવા છતાં પણ જો કાળિયા ભીલ તે ધન લૂંટવા ગયો હતો અને અંગ્રેજોએ એ વખતે કાળિયા ભીલને કેદ કરી અને પોતાના દેશમાં લઈ ગયા હતા અને જેલમાં પૂરી દીધો હતો. ત્યારે કાળિયા ભીલને પછતાવો થયો પાછળથી કે હે માતાજી, હે ચોટીલા વાળી, હે મારા કુળની દેવી, હે માતાજી કે માં મેં તમારું કીધેલું માન્યું નહીં માતાજી, પણ હવે મને આ જેલમાંથી છોડાવોમાં, મને છોડાવોમાં આ જેલમાંથી. ત્યારે કાળિયો ભીલ શું કહે છે, ચાલો ભજન આપણે ચાલુ કરીએ. વારે વેલા આવજો ચામુંડમાં દયાળી, ચામુંડમાં દયાળી. મિત્રો માફી માંગુ છું. ચાલો આપણે ફરીથી ભજન આપણે ચાલુ કરીએ. કાળિયા ભીલે માતાજીને કઈ રીતે યાદ કર્યા હતા, તેનું દુઃખ કેવું હતું અને માતાજી ગયા પણ હતા. તો પેલા આપણે એક ગીત ભજન સાંભળી લઈએ મિત્રો. કાળિયો ભીલ કહે છે, વારે વેલા આવજો ચામુંડમાં દયાળી, ચામુંડમાં દયાળી, હું કાળિયો પુકારું ચામુંડમાં દયાળી, ચામુંડમાં દયાળી. રહેમ કરો ને કોટડાર વાળી, ચામુંડમાં દયાળી, ચામુંડમાં દયાળી. વારે વેલા આવજો ચામુંડમાં દયાળી, ચામુંડમાં દયાળી. હે રહેમ કરો ને કોટડાર વાળી, ચામુંડમાં દયાળી, ચામુંડમાં દયાળી. બાંધી મુझने બેડીઓ, ઉપર ચડ્યા તાળા, ફિરંગીઓની કે જેલમાં અંધારા છે કાળા. બાંધી મુझने બેડીઓ, ઉપર ચડ્યા તાળા, ફિરંગીઓની જેલમાં અંધારા છે કાળા. આશાનું કિરણ તું એક જ ઢીંગી હે ધજાળી, ચામુંડમાં દયાળી, ચામુંડમાં દયાળી. વારે વેલા આવજો ચામુંડમાં દયાળી, ચામુંડમાં દયાળી. માડી તુજ દયાથી દરિયે હું તો રમતો, ખાંડે હું તો ખેલતો ને કોઈને ના હું નમતો. માડી તુજ દયાથી દરિયે હું તો રમતો, ખાંડે હું તો ખેલતો ને કોઈને ના હું નમતો. આજ હવે હે કરુણાકારી ક્યાં ગઈ કૃપાળી, ચામુંડમાં દયાળી, ચામુંડમાં દયાળી. વારે વેલા આવજો ચામુંડમાં દયાળી,
રહેમ કરો ને કોટડાર વાળી ચામુંડ માં દયાળી ચામુંડ માં દયાળી હું છું તારો બાળુડો તું છે મારી માવડી હું છું તારો બાળુડો તું છે મારી માવડી આપતથી ઉગારો ચાલો મારી બાવડી આપતથી ઉગારો ચાલો મારી બાવડી જેલથી છોડાવો ચંડી ચાર ગુજારે વાળી ચામુંડ માં દયાળી ચામુંડ માં દયાળી વારે વેલા આવજો ચામુંડ માં દયાળી ચામુંડ માં દયાળી રહેમ કરો ને કોટડાર વાળી ચામુંડ માં દયાળી ચામુંડ માં દયાળી આરે દુનિયામાં માડી કોઈ નથી રે મારું આરે દુનિયામાં માડી કોઈ નથી રે મારું શરણું લીધું માડી એક જ મેં તમારું શરણું લીધું માડી એક જ મેં તમારું બાળુડાની સહાય વેલા આવો ને બિરદારી ચામુંડ માં દયાળી ચામુંડ માં દયાળી વારે વેલા આવજો ચામુંડ માં દયાળી ચામુંડ માં દયાળી ચામુંડ માં દયાળી ચામુંડ માં દયાળી તો મિત્રો અહીંયા આપણો વિડીયો સંપૂર્ણ રીતે પૂરો થાય છે તો તમને લોકોને ભજન કેવું લાગ્યું વિડીયો કેવો લાગ્યો અને મારે વિડીયો ગાતા ગાતા થોડું રોવાઈ ગયું હતું મિત્રો તમે પણ આ ભજન ગાશો તો તમને લોકોને પણ એવો અહેસાસ થાય છે કે કાળિયા ભીલને કેવો પછતાવો થયો હશે અને એને માતાજીની કેવી યાદ આવતી હશે મિત્રો જ્યારે જે સંકેત મળતા હોય છે ત્યારે આપણે એ વસ્તુ ઉપર સુધાર નથી કરતા કે આપણે કોઈ આપણા ઘરના વડીલોનું નથી માનતા કે આપણે આપણા માતા પિતાનું જ્યારે નથી માનતા ને પણ પાછળથી આપણને એની બહુ યાદ આવતી હોય છે મિત્રો તો તમને લોકોને પણ એવું ત્યારે ફીલ થશે કે કાળિયા ભીલની કેવી પરિસ્થિતિ હશે અને એ માતાજીને કેવા દુઃખ ભર્યા સાદે કાળિયા ભીલ ચામુંડામાં એના કુલદેવી માતાજીને યાદ કરતો હતો મિત્રો તો મિત્રો તમે પણ તમારા કુલદેવી જે માતાજી છે તો તમે કોઈ પણ પરિસ્થિતિમાં તમે સલવાયેલા હો મિત્રો કોઈ પણ ગમે તેવી પરિસ્થિતિ હોય પણ તમારો સાથ જે માતાજી સુધી જ્યાં સુધી નહીં પહોંચે ને મિત્રો ત્યાં સુધી માતાજી તમારી મદદ કરવા નહીં આવે માટે મિત્રો માતાજીને હંમેશા યાદ કરતા રહેવું અને માતાજી રાજી થાય તેવા જ આપણે કાર્યો કરવા અને હંમેશા કુલદેવી માને પ્રથમ પૂજવા માતાજીને તો મિત્રો મળીએ નવા વિડીયોમાં અને હજુ પણ નોરતા ચાલુ છે એટલે હજુ પણ આવતીકાલે હું નવું એક ભજન ગાઈશ તો તમે લોકો સપોર્ટ કરતા રહેજો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કોઈ જબરદસ્તી નથી તમને પસંદ આવે તો કરજો જય માતાજી